અરે હશો તમે અંગ્રેજોના બહુ મોટા કલેક્ટર, પણ મારો ઉપરવાળો તો આખા જગતનો નાથ છે. આજે હું તમને ભગવાન જગન્નાથ વિશે જે વાત કહીશ એનાથી તમારો દિવસ બની જશે. વાત છે 1940ની કે જ્યારે અંગ્રેજ સરકારે અનાજ પર રેશનિંગ મૂક્યું હતું. રેશનિંગ એટલે તમે અનાજનો અમુક પ્રમાણ કરતાં વધારે જથ્થો ન રાખી શકો. હવે જગન્નાથ મંદિરમાં તો વર્ષોથી ભંડારો ચાલે છે. હવે કોઈક વ્યક્તિએ એ અંગ્રેજ કલેક્ટરની એવી કાનભંભેરણી કરી કે ભાઈ મંદિરમાં તો આટલો મોટો ભંડારો ચાલે છે તો રેશનિંગ હોવા છતાં મંદિર આટલું બધું અનાજ લાવે છે ક્યાંથી? કલેક્ટર પહોંચી જાય છે મંદિરના મહંત પાસે અને કહે છે કે ભાઈ અહીંયા રેડ મારવા આવ્યો છું અને જોઈશ કે તમારા ભંડારમાં કેટલી વસ્તુઓ પડી છે. મહંત બીજું કશું જ નથી કરતા, શાંતિથી ચાવી કાઢીને કલેક્ટર શ્રીના હાથમાં મૂકી દે છે. કલેક્ટર જ્યારે એ ભંડારો ખોલે છે ત્યારે અંદર એક કાંકરી પણ જોવા નથી મળતી. મંદિરમાં મહંત માત્ર એટલું કહે છે કે તમે આયા છો તો મારી કાળી રોટલી અને સફેદ દાળ ખાઈને જાઓ. કાળી રોટલી એટલે માલપુઆ અને સફેદ દાળ એટલે દૂધ પાક. કલેક્ટર પણ મન ભરીને ત્યાં ભગવાનનો પ્રસાદ ખાય છે. જતી વખતે ફરીથી મહંત એને એવું કહે છે કે લો સરકાર ચાવી પકડો અને આ વખતે મગજમાં જીવદયા રાખીને તમે દરવાજો ખોલજો. જીવદયા રાખીને દરવાજો ફરીથી ખોલે છે અને આ વખતે આખો જ ભંડાર ભરેલો હતો. કલેક્ટર સખત આશ્ચર્યમાં પડી જાય છે. આ જ છે અમારા જગન્નાથજીનો કમાલ.